જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર માધ્યમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. લાસ્ટ લેક્ચરમાં આપણે પહેલું યુનિટ છે એ યથાપૂર્ણ રીતે પૂર્ણ કર્યું. આજે આપણે જે પહેલી પોયમ છે જેનું ટાઇટલ છે માય સોંગ તેની શરૂઆત કરવા જઈ રહ્યા છે. રિટન બાય રવિન્દ્રનાથ ટાગોર. પહેલી પોયમ છે માય સોંગ, મારું આ ગીત રવિન્દ્રનાથ ટાગોરે લખેલી છે. માય સોંગ, માય એટલે મારું અને સોંગ એટલે મારું ગીત. આ જે પોયમ છે એની થીમ છે યુનિટી. યુનિટી એટલે એકતા. અને બીજું જોઈ શકીએ કે એન્સાઇડ હિન્દુ બિલીફ. એન્સાઇડ એટલે પ્રાચીન, હિન્દુ બિલીફ એટલે માન્યતા. આ જે રવિન્દ્રનાથ ટાગોરે જે પોયમ લખેલી છે એ પોયમની થીમ છે. એનું એનું તાત્પર્ય શું છે કે પ્રાચીન હિન્દુ જે માન્યતા છે, પહેલાંના જે હિન્દુ છે એની બિલીફ એના પર છે. અને ખાસ આ છે યુનિટી, કે એકત્વની ભાવના. તો આજે આપણે આ સરસ મજાની રવિન્દ્રનાથ ટાગોરની માય સોંગ, મારું આ ગીત એ ભણવા જઈ રહ્યા છે. પોતાનો ચાઇલ્ડહુડ જે એક્સપિરિયન્સ છે તે આમાં શેર કરેલો છે. માય સોંગ, માય એટલે મારું અને સોંગ એટલે ગીત. પહેલી એની લાઇન્સ જોઈએ. ધી સોંગ્સ ઓફ માઇન્ડ will winds its music around you, my child. રવિન્દ્રનાથ ટાગોર પહેલી લાઈનમાં કહે છે ધીસ સોંગ. ધીસ એટલે મારું, એટલે અહીંયા જ્યાં પણ ધીસ આવે છે એ રવિન્દ્રનાથ ટાગોર એને ઉલ્લેખીને કહે છે કે ધીસ સોંગ. કારણ કે આપણે જાણીએ છીએ કે આ પોએમ રવિન્દ્રનાથ ટાગોરે લખેલું છે, એટલે કહે છે ધીસ સોંગ, આ ગીત. ધીસ એટલે આ, સોંગ એટલે ગીત. ઓફ માઇન્ડ, માઇન્ડ એટલે મારું. will wind, wind એટલે પવન. ઇટ્સ મ્યુઝિક એટલે સંગીતની જેમ. અરાઉન્ડ યુ, અરાઉન્ડ એટલે ચારે તરફ, આજુબાજુ. યુ એટલે બાળકને ઉલ્લેખીને કહે છે કોઈ ત્રીજી વ્યક્તિ. માય ચાઇલ્ડ, માય ચાઇલ્ડ એટલે હે મારા બાળક. હવે પહેલી લીટીમાં જે છેલ્લો શબ્દ છે એ આપણે ત્યાંથી શરૂઆત કરીએ કે માય ચાઇલ્ડ, હે મારા બાળક. રવિન્દ્રનાથ ટાગોર છે બાળકને ઉલ્લેખીને કહે છે કે હે મારા બાળક. ધીસ સોંગ, ધીસ એટલે આ, સોંગ એટલે ગીત. મારું આ ગીત, મારા માટે કયો શબ્દ વપરાયો છે? માઇન્ડ. મારું આ ગીત છે એ તારી આજુબાજુ કેવી રીતે રહે છે? વાઇન્ડ્સ, વાઇન્ડ્સ એટલે પવન, મ્યુઝિક અરાઉન્ડ. મારું આ ગીત છે એ સંગીતની જેમ વીંટળાઈને, કારણ કે આપણે જોઈએ છીએ કે પવન આપણી આજુબાજુ વીંટળાઈને હોય છે, આપણે પવનનો અનુભવ પણ કરી શકીએ છીએ. એમ આ બાળકની આજુબાજુ ચારે તરફ જે આ ગીત છે એ વીંટળાઈને, અરાઉન્ડ એટલે વીંટળાઈને રહે છે. લાઈક ધ ફોન્સ આર્મ્સ ઓફ લવ. અને આ ગીત પાછું કેવી રીતે વીંટળાઈને રહે છે? લાઈક એટલે ની જેમ. ફોન એટલે ખૂબ જ પ્રેમાળ. આર્મ્સ એટલે હાથો. ઓફ લવ ખાલી હાથે એ નથી રહેતું, પણ એના હાથો જે આ મ્યુઝિક છે એ વીંટળાઈને કેમ રહે છે? ઘણા બધા પ્રેમ. ફોન એટલે પ્રેમાળ હાથો વડે સતત પ્રેમ વરસાવતું, વિરસાવતું, એની જેમ એ વીંટળાઈને રહે છે. તો આખી પહેલી લીટીનું આપણે અનુવાદ કરતા જોઈએ તો રવિન્દ્રનાથ ટાગોર કહે છે ધી સોંગ્સ ઓફ માઇન્ડ, મારું આ ગીત, will bind his music around you. મારું આ ગીત છે એ તારી આજુબાજુ, કે માય ચાઇલ્ડ, હે મારા બાળક. મારું જે આ ગીત છે એ તારી આજુબાજુ. માઇન્ડ એટલે પવન, પવનની માફક. મ્યુઝિક અરાઉન્ડ યુ, સંગીતની જેમ વીંટળાઈને રહે છે. લાઈક જાણે કે ધ ફોન્સ આર્મ્સ ઓફ ગોડ, માત્ર વીંટળાઈને નથી રહેતું, એમાં સતતનેસ. ધ ફોન્સ આર્મ્સ ઓફ લવ. ફોન એટલે પ્રેમાળ, આર્મ્સ એટલે હાથો. મારા પ્રેમાળ હાથો વડે સતત પ્રેમ વરસાવતું મારું આ ગીત તારી આજુબાજુ વીંટળાઈને રહે છે. ત્રીજી લાઈન, ધી સોંગ્સ ઓફ માઇન્ડ. ધીસ એટલે આ આપણે આગળ જોયું એવી જ રીતે સોંગ્સ એટલે ગીત, ઓફ માઇન્ડ એટલે મારું, will touch your forehead. The songs of mind. This એટલે આ, song એટલે ગીત, mind એટલે મારું, will touch, touch એટલે સ્પર્શ કરવું, your એટલે બાળક માટે વપરાયેલું છે. આગળ આપણે પહેલી લીટીમાં જોયું કે યુ એટલે કે બાળકને કહે છે, એવી જ રીતે અહીંયા યોર એટલે બાળકને ઉદ્દેશીને કહેલું છે કે યોર એટલે કે તારા. ફોરહેડ એટલે કપાળ. લાઈક એટલે ની જેમ. A kiss of blessings. Kiss એટલે ચુંબનો, blessings એટલે આશીર્વાદો. પહેલી લીટીમાં તો એવું કહે છે કે આ મારું આ ગીત છે એ સંગીતની જેમ પવનની માફક વીંટળાઈને રહે છે અને સતત લાઈક ધ ફોન્સ આર્મ્સ
તારા કપાળને અડીને ચુંબનો રૂપી આશીર્વાદ દર્શાવીને મારું આ ગીત એને સ્પર્શ કરે છે. તો ત્રીજી લીટી છે એનો આપણે અનુવાદ જોયો કે ધી સોંગ્સ ઓફ માઇન્ડ, મારું આ ગીત છે વિલ ટચ યોર ફોરહેડ, તારા કપાળનો સ્પર્શ કરે છે જાણે કે આશીર્વાદ રૂપી ચુંબનો વડે. કિસ એટલે ચુંબનો અને બ્લેસિંગ્સ એટલે આશીર્વાદો. નેક્સ્ટ લાઈન, વેન યુ આર અલોન, આગળને આગળ જાય છે પોએમ ત્યારે આપણે જોઈ શકીએ છીએ ત્યારે રવિન્દ્રનાથ ટાગોર બાળકને ઉલ્લેખીને કહે છે કે વેન યુ આર અલોન, કે વેન એટલે જ્યારે, યુ એટલે આપણે આગળ જોયું કે યુ અને યોર છે બાળક માટે વપરાયેલું છે, ચાઇલ્ડ માટે વપરાયેલું છે, એટલે કે છે કે વેન યુ આર અલોન, કે જ્યારે, વેન એટલે જ્યારે, યુ એટલે બાળક, અલોન, અલોન એટલે એકલું. ઇટ વિલ સીટ બાય યોર સાઇડ, સીટ એટલે બેસવું, યોર સાઇડ એટલે બાજુમાં, કે જ્યારે જ્યારે તું એકલો હોઈશ, અલોન એટલે એકલો હોઈશ ત્યારે, બાય યોર સાઇડ, યોર એટલે તારી, સાઇડ એટલે બાજુમાં બેસી જવું, કે જ્યારે તું આ દુનિયામાં એકલો પડીશ, એકલવાયો અનુભવીશ ત્યારે તારી બાજુમાં આવીને આ જે મારું ગીત છે આવીને બેસી જશે અને શું કરશે? એન્ડ વિસ્પર ઇન યોર ઇયર, વિસ્પર એટલે ગણગણાટ કરવું, ઇન યોર ઇયર, યોર એટલે બાળકના, ઇયર એટલે કાન, તારા કાનમાં આવીને ગણગણાટ કરશે અને તને એકલવાયું રહેવા દેશે નહીં. જો કેટલું સરસ મજાનું તાત્પર્ય છે કે છે આપણને કે વેન યુ આર અલોન, હે મારા બાળક, વેન એટલે જ્યારે, યુ એટલે તું, અલોન એટલે એકલું, કે જ્યારે તું એકલું હોઈશ ત્યારે, ઇટ વિલ સીટ બાય યોર સાઇડ, યોર સાઇડ એટલે સાઇડ એટલે બાજુમાં બેસવું, તારી બાજુમાં આવીને બેસી જશે અને શું કરશે? વોટ આર યુ ડુઈંગ, શું કરશે? એ વિસ્પર ઇન યોર ઇયર, વિસ્પર ઇન યોર ઇયર, ઇયર એટલે કાન, વિસ્પર એટલે ગણગણાટ કરશે, યોર એટલે તારા, તારા કાનમાં ગણગણાટ કરશે એટલે તને એકલવાયું ફીલ થશે નહીં. નેક્સ્ટ લાઈન, વેન યુ આર ઇન ધ ક્લાઉડ, ક્રાઉડ એટલે ટોળું. પહેલી આગળની લાઈનમાં જોયું તો શું એ આપણને કહે છે બાળકને કે તું એકલો હોઈશ ત્યારે તારી બાજુમાં આવીને બેસીને તને એકલવાયું ફીલ નહીં થાય અને તારા કાનમાં આવીને ગણગણાટ કરશે. હવે એમ કહે છે કે વેન એટલે કે જ્યારે, યુ એટલે તું એટલે કે આપણું બાળક, ઇન ધ ક્રાઉડ કે હે મારા બાળક, જ્યારે તું, ક્રાઉડ એટલે ટોળામાં હોઈશ ત્યારે, ઇટ વિલ ફેન્સ યુ, ઇટ એટલે તે, ફેન્સ એટલે રક્ષણ પૂરું પાડવું, કે હે મારા બાળક, જ્યારે તું ક્રાઉડ ટોળામાં હોઈશ ત્યારે શું કરશે? ફેન્સ એટલે રક્ષણ પૂરું પાડવું, યુ એટલે તને, તને રક્ષણ પૂરું પાડશે. અબાઉટ વિથ અલફનેસ, અલફનેસ એટલે એકલતા, અબાઉટ એટલે ના વિશે, કે વેન યુ આર ઇન ધ ક્રાઉડ, જ્યારે તું ટોળામાં હોઈશ, વેન એટલે જ્યારે, યુ એટલે તું, યુ કોની માટે વપરાયું છે? બાળક માટે વપરાયું છે. ઇન ધ ક્રાઉડ એટલે ટોળું, ઇટ વિલ ફેન્સ યુ, ફેન્સ એટલે રક્ષણ પૂરું પાડવું, યુ એટલે તને, અબાઉટ વિથ અલફનેસ, અલફનેસ એટલે એકલતા. આગળની લાઈનમાં જોયું ત્યારે એમ કહે છે કે અલોન, કે તું એકલો બેઠેલો હોઈશ ત્યારે તને એકલું ફીલ થવા નહીં દે અને તારી બાજુમાં આવીને બેસી જશે અને તને કાનમાં આવીને ગણગણાટ કરશે આ મારું ગીત. પછીની લાઈનમાં એવું કહે છે કે વેન યુ આર ઇન ધ ક્રાઉડ, કે જ્યારે તું ટોળામાં હોઈશ ત્યારે તને એકલવાયું અનુભવવા નહીં દે અને પછી શું કરશે? ફેન્સ એટલે રક્ષણ પૂરું પાડશે. આપણે જોઈએ છે કે ક્યારેક કોઈ ગેટ ટુગેધરમાં ગયા હોઈએ છીએ આપણે અને એકલા ગયા હોઈએ છીએ વિધાઉટ મધર એન્ડ પેરેન્ટ્સ, ત્યારે આપણે કંઈક અંદરથી એક અલગ એકલવાયું અનુભવતા હોઈએ છીએ કે અહીંયા મારું કોણ છે, કોણ મને જાણે છે. તો અહીંયા એમ કહે છે કે તું કદાચ ટોળામાં એકલું હોઈશ ત્યારે મારું અભિ તારી પાસે આવશે અને ફેન્સ, ફેન્સ એટલે રક્ષણ પૂરું પાડશે. અબાઉટ વિથ અલફનેસ, અલફનેસ એટલે એકલતા, કે તને એકલું લાગવા દેશે નહીં, તારી આજુબાજુ એ રહેશે અને તને મારા ગીતની માફક તને મારું આ ગીત છે ફેન્સ એક રક્ષણ પૂરું
જોઈ હોતી નથી. એવી જ રીતે બાળકોના જે સપના છે, આગળ એને કંઈક કરવું છે, આ સોસાયટીમાં રહેવું છે, તો એની માટે આગળ એને વધવાનું છે, ત્યાં એને એકલવાયું નથી થવાનું. તો નાનું બાળક છે ને ઘણા બધા સપના હોય છે, તો એમ કહે છે કે યોર ડ્રીમ્સ, તારા જે સપનાઓ છે, તારા સપનાઓની પાંખ છે, તો આ પેર્સ ઓફ વિંગ્સ, તારા સપનાઓની જે પાંખોની જોડી છે, એવું મારું આ ગીત છે. ઇટ વિલ બી ટ્રાન્સફર, ઇટ એટલે તે એટલે કોણ? માય સોંગ. રવિન્દ્રનાથ ટાગોર એવું કહે છે કે ઇટ વિલ ટ્રાન્સફર યોર હાર્ટ. ટ્રાન્સફર એટલે લઈ જવું, ટ્રાન્સપોર્ટ ઉપરથી શબ્દ આવેલો છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું એટલે ટ્રાન્સફર એટલે લઈ જવું. યોર એટલે તને, તને એટલે બાળક, હાર્ટ એટલે હૃદય. ક્યાં લઈ જશે? ઇટ વિલ ટ્રાન્સફર યોર હાર્ટ, તારા હૃદયને ક્યાં લઈ જશે? ટુ ધ વર્જ ઓફ અનનોન. ધ વર્જ એટલે સીમા, ઓફ ધ અનનોન, અનનોન એટલે અજાણી, નોઈંગ એટલે જાણીતું, બટ અહીંયા અનનોન કીધી છે એટલે અજાણી. ઇટ વિલ ટ્રાન્સફર યોર હાર્ટ, ઇટ એટલે તે, ટ્રાન્સફર એટલે લઈ જવું, યોર હાર્ટ એટલે તારા હૃદયને. મારું આ ગીત છે ક્યાં લઈ જશે? ધ વર્જ ઓફ અનનોન. વર્જ એટલે સીમા, તારી જે સ્વપ્નની દુનિયા છે, સીમા, અથવા તમે એક બીજો અર્થ લઈ શકો કે દુનિયા. વર્જ ઓફ અનનોન, તારા સ્વપ્નની જે અજાણી દુનિયા છે, તારા સપનો છે, એ અજાણી દુનિયા તરફ મારું આ સોંગ તને ટ્રાન્સફર ત્યાં લઈ જશે. નેક્સ્ટ લાઈન, ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર. મારું જે આ સોંગ છે કેવું છે? ફેથફુલ સ્ટાર. ફેથફુલ એટલે વફાદાર અને સ્ટાર એટલે તારો. આગળ સરસ મજાનું એને ઉપમા આપેલી છે આ સોંગને કે મારું આ ગીત છે બી લાઈક એટલે ના જેવું. ધ ફેથફુલ સ્ટાર, ફેથફુલ એટલે વફાદાર, સ્ટાર એટલે તારો. આપણે જોઈ શકીએ છીએ કે ધ્રુવનો તારો એ વફાદાર તારો છે, આપણને દરરોજ આકાશમાં દેખાય જ છે, અને સરસ રીતે તારાઓ વફાદારનું એક નિશાન છે કે આપણે ચોમાસા સિવાય મોન્સૂનની ઋતુ સિવાય આપણે તારાઓ જોઈ શકીએ છીએ. એટલે કમ્પેરિઝન એ કરે છે કે ના જેવું છે, સરખામણી કરે છે. ઇટ વિલ બી લાઈક, ઇટ એટલે તે, વિલ બી લાઈક અ ફેથફુલ સ્ટાર. મારું જે આ ગીત છે એ કોના જેવું છે? અ ફેથફુલ સ્ટાર. ફેથફુલ એટલે વફાદાર સ્ટાર. ઓવરહેડ કે તારા માથા પર જે વફાદાર તારો છે, ઓવરહેડ એટલે તારા માથા ઉપર, તારા માથા ઉપર રહેલા જે વફાદાર તારાઓ છે એની જેવું છે, એટલે એની સાથે સરખામણી કરે છે. ક્યારે કહે છે કે વેન કે જ્યારે. ડાર્ક નાઇટ, ડાર્ક એટલે અંધારી ઘટ, નાઇટ એટલે રાત્રિ. ઇઝ અવર યોર રોડ, યોર એટલે તારો, રોડ એટલે રસ્તો. એટલે બાળકને કહે છે એ લાઈનના છેલ્લા શબ્દથી આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે લેવાનું છે કે વેન. વેન એટલે કે હે મારા બાળક, વેન એટલે જ્યારે. ક્યારે? કે યોર રોડ, તું જ્યારે રસ્તા પર, યોર એટલે તારા, રોડ એટલે રસ્તા પર. ડાર્ક નાઇટ ઇઝ ઓવર, જ્યારે તારા રસ્તામાં રાત્રિની ગાઢ અંધારી રાત્રિ હશે ત્યારે મારું આ ગીત કોના જેવું હશે? ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર ઓવરહેડ. સરસ મજાનું કહે છે. લાઈનની છેલ્લો ભાગ પહેલેથી લેવાનો છે કે મેં ડાર્ક નાઇટ, અંધારી રાત્રિ હશે, ઓવર યોર રોડ, તારા રસ્તા પર, ત્યારે તારે શું મારું આ ગીત તને કેવી રીતે લાગતું થશે? ઇટ વિલ બી લાઈક અ ફેથફુલ સ્ટાર, વફાદાર તારાની જેમ તારા માથાની ઉપર, ઓવરહેડ એટલે તારા માથાની ઉપર સતત ને સતત રહેશે, તને એકલું ફીલ થવા દેશે નહીં અંધારી રાત્રિમાં પણ. એટલે જ ટાઇટલ આવેલું છે મારું સોંગ. નેક્સ્ટ લાઈન, માય સોંગ, મારું આ ગીત વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ. મારું જે આ ગીત છે એ સીટ એટલે બેસી જશે, ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ. પ્યુપિલ્સ એટલે આંખોની પાપણમાં, યોર આઈઝ એટલે તારી આંખોમાં, તારા આંખોની જે પાપણ છે ત્યાં આવીને એ બેસી જશે. એન્ડ વિલ અને કેરી એટલે લઈ જવું, યોર સાઇટ, યોર એટલે તારી, સાઇટ એટલે દ્રષ્ટિ, તારી જે નજર છે, તારી જે દ્રષ્ટિ છે, ઇન્ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. હાર્ટ એટલે હૃદય, ઓફ થિંગ્સ એટલે વસ્તુ. સરસ મજાની આ લાઈન છે. માય સોંગ વિલ સિટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ. માય સોંગ એટલે મારું આ ગીત, સિટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ. માય એટલે મારું, સોંગ એટલે ગીત, સિટ એટલે બેસી જવું, પ્યુપિલ્સ ઓફ આઈઝ, આઈઝ એટલે આંખો અને પ્યુપિલ્સ એટલે પાપણો,
મારું જે આ ગીત છે તારી આંખોની પાપણમાં આવીને બેસી જશે અને શું કરશે? આંખોના પલકારામાં ઇટ વિલ કેરી યોર સાઇટ. કેરી એટલે લઈ જવું, યોર સાઇટ એટલે તારી દ્રષ્ટિને, ઇનટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. ક્યાં લઈ જશે તારે આંખોની દ્રષ્ટિને, તારી જોવાની દ્રષ્ટિને? હાર્ટ ઓફ થિંગ્સ. હાર્ટ એટલે હૃદય, થિંગ્સ એટલે વસ્તુ. હૃદય સમક્ષ જે હૃદય સમીક્ષા કરતી વસ્તુઓ છે, જે સ્વપ્નાઓ જોવે છે બાળક, અને હૃદયને ઉત્કંઠના અને જે ડ્રીમ્સ પડ્યા છે એ આંખોના પલકારામાં જ એને આ સોંગ હૃદય માફક જે વસ્તુઓ જે બાળકના જીવનમાં ઈચ્છે છે પરિકલ્પનાની દુનિયામાં એને લઈ જશે. અને લઈ જયા બાદ શું થશે? વેન માય વોઇસ. અને છેલ્લી લીટી બહુ જ સુંદર છે કે વેન જ્યારે, માય વોઇસ એટલે કે મારો અવાજ, માય એટલે રવિન્દ્રનાથ ટાગોર, વોઇસ એટલે અવાજ, ઇટ સાયલેન્ટ. સાયલેન્ટ એટલે શું? બંધ થઈ જશે. ઇન ડેથ, ડેથ એટલે મૃત્યુ. કદાચ માનું કે જ્યારે માનું, વેન એટલે જ્યારે, માય એટલે રવિન્દ્રનાથ ટાગોર, વોઇસ એટલે અવાજ, સાયલેન્ટ એટલે બંધ થઈ જશે. ઇન ડેથ મૃત્યુ પામતો. એટલે છેલ્લી લીટીમાં રવિન્દ્રનાથ ટાગોર એમ કહે છે કે જ્યારે મારું મૃત્યુ થશે અને મારું આ ગીત ગવાતું બંધ થઈ જશે, બટ માય સોંગ, ભલે રવિન્દ્રનાથ ટાગોર એમ કે હું પર્સન તરીકે, હું વ્યક્તિ તરીકે મારો અવાજ બંધ થઈ જાય, બટ માય સોંગ, મારું જે આ ગીત છે, વિલ સ્પીક. સ્પીક એટલે બોલવું. ઇન યોર લિવિંગ હાર્ટ. યોર એટલે તારા, લિવિંગ એટલે જીવન, હાર્ટ એટલે હૃદયમાં ધબકતું રહેશે. એટલે સરસ મજાની આ છેલ્લી લીટીમાં કહે છે કે વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન અ ડેથ, માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. વેન એટલે જ્યારે, માય વોઇસ એટલે રવિન્દ્રનાથ ટાગોર એમ કહે છે કે મારો અવાજ ઇઝ સાયલેન્ટ, મારો અવાજ છે સાયલેન્ટ એટલે બંધ પડી જશે. ત્યારે ઇન ડેથ એટલે રવિન્દ્રનાથ ટાગોર કહે છે કદાચ મૃત્યુ પામું અને મારું જે આ ગીત છે એ બંધ થઈ જશે ત્યારે, બટ માય સોંગ, મારું આ ગીત છે, ભલે મારો પ્રાણ જતો રહે, બટ આ મારું આ ગીત છે સતત તારી સાથે રહેશે. વિલ સ્પીક બોલશે ઇન યોર લિવિંગ હાર્ટ. તારા જે હૃદય છે એના ધબકતા દરેક ધબકારમાં મારું આ ગીત સતત ને સતત તારી સાથે હંમેશા રહેશે. તને એકલવાયું ફીલ કરાવવા દેશે નહીં. રવિન્દ્રનાથ ટાગોરનું જે આ ટાઇટલ છે માય સોંગ, એ સરસ મજાનું આપણને કંઈક શીખવે છે. એની થીમ પણ આપે છે કે યુનિટી, એકલતા નહીં પણ એકતા. યુનિટી એટલે એકતા, સાથે રહેવું. એટલે બાળકની સાથે તમે જોયું કે બાળકને ઉદ્દેશીને માય સોંગ રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું છે કે યુનિટી, એક તારી સાથે જ રહેશે. અને બીજી થીમ જોઈએ તો એન્સાઇડ હિન્દુ બિલીફ. એન્સાઇડ એટલે પ્રાચીન, બિલીફ એટલે માન્યતાને, હિન્દુ પ્રાચીન હિન્દુ માન્યતાને ઉદ્દેશીને, બાળકને ઉદ્દેશીને આ સરસ મજાની પહેલી પોયમ છે એ આપણે જોઈ છે. તો ફરી એકવાર આપણે તરત રિફર કરી લઈએ ફટાફટ. ધીસ સોંગ્સ ઓફ માઇન્ડ, પહેલી લીટીમાં કંઈક એવું કહે છે કે ધીસ સોંગ્સ એટલે મારું આ ગીત છે તારી આજુબાજુ, અરાઉન્ડ એટલે આજુબાજુ વીંટળાઈને રહેશે. માય ચાઇલ્ડ એ મારા બાળક. કેવી રીતે? લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. લાઈક એટલે ના જેમ, ફોન્સ એટલે પ્રેમાળ હાથો, આર્મ્સ ઓફ લવ એટલે પ્રેમાળ ભર્યા હાથોની જેમ તારી આજુબાજુ વીંટળાઈને રહેશે. પછીની લાઈનમાં કહે છે ધીસ સોંગ્સ ઓફ માઇન્ડ. ધીસ એટલે આ, સોંગ એટલે ગીત, માઇન્ડ એટલે મારું, વિલ ટચ યોર ફોરહેડ. તારા કપાળને, કપાળ એટલે ફોરહેડને સ્પર્શ કરશે. ટચ એટલે સ્પર્શ કરવું. લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ. ચુંબનો આશીર્વાદ રૂપી ચુંબનો વડે મારું આ ગીત છે તારા કપાળને સ્પર્શ કરશે, તને આશીર્વાદ આપશે. વેન યુ આર અલોન. વેન એટલે કે જ્યારે, હે મારા બાળક તું જ્યારે એકલો છે, અલોન એટલે એકલો છે, ત્યારે આ ગીત શું કરશે? વિલ સીટ બાય યોર સાઇડ. સીટ બાય યોર સાઇડ એટલે તારી બાજુમાં આવીને બેસી જશે. એન્ડ વિસ્પર ઇન યોર ઇયર.